અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં રામનગર સોસાયટી અને અમરકુંજ સોસાયટી સહિત દારૂરૂમ જવાના રસ્તા ઉપર છેલ્લા કેટલાય સમયથી આજુબાજુની સોસાયટીમાં આવેલ ગટરો સ્વચ્છતાના અભાવે છેલ્લા કેટલાય સમયથી ચોકઅપ થઈ જતા સોસાયટીના રહીશોના ગટરનું પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા ભર શિયાળે મેઘરજમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતા અભ્યાસ અર્થે જતા બાળકો, રાહદારીઓ અને વૃદ્ધોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. એક વૃદ્ધ દંપતી સવારે આ માર્ગ ઉપર પસાર થતું હતું ત્યારે અચાનક પાણીમાં નીચે પડી જતા વૃદ્ધાને ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. સોસાયટીના જાહેર માર્ગ ઉપર પાણી ભર્યા રહેવાની સમસ્યા બાબતે એકલાજ ગ્રામ પંચાયત સહિત તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવા છતાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ ન આવતા સોસાયટી અને નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે. કોઈ કશું કોઈ હોબળતું નથી. તાણે આ કેટલું પાણી આવે છે એ તો કેવું છે ને. તો પાણી ક્યાંથી આવે છે ખબર? અરે ગટર લાઈન નું છે તાણે પાણી વેસ્ટેજ પાણી બિલકુલ. કેટલા સમયથી સમસ્યા? અરે 2 મહિના થયા. રજૂઆત કઈ? રજૂઆત ઘણી કરી. રજૂઆતો ટીડીઓ આવી ગયા, જાતે સરપંચો આવી ગયા, કોઈ પણ કોઈ કશું કરીએ છે. અને આ 2 વખત અમારે ઘેરથી પડી ગયા. હજી સુધી તો અમારે કોણી હપારી થઈ નથી. આનાથી તમને શું મુશ્કેલી છે? અરે ઘણી મુશ્કેલી એમાં કેટલી. અમારું ઘર ત્યાં છે, બરાબર છે. અહીંથી સીધું હવે ક્યાં થઈ રહ્યા? અહીં થઈને એ તો પાણી ઉછળે, કપડાં ખરાબ થાય, સવારમાં ધંધે જવું પડે, બરોબર છે. હવે પેલભાઈ જવા એવું નથી, પંચાલ લોડે, બરાબર. આ બાજુ જવા એવું નથી. હવે અહીંથી સીધું અહીંથી આમ થઈને આવવું પડે મારે. બરાબર. અહીં આવ્યા તો અમારા હવે પાણીમાં કઈ રીતે જવાનું? જૂના બસ સ્ટેન્ડ જવા માટે હવે આંબાવાડી હવે જૂના બસ સ્ટેન્ડ જવું છે છેક, બરાબર છે. હવે અહીં થઈને જવાનું, અહીંથી બી કપડાં બી ખરાબ થાય. જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી.